ગુજરાત ભાજપમાં આંતરિક વિવાદો ચરમસીમાએ પહોંચી ગયા છે। ભાજપના નેતાઓ વિરુદ્ધ હવે કાર્યકર્તાઓ પોલ ખોલી રહ્યા છે। અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધનો એક પત્ર વાયરલ થયો છે। આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે। ભાજપના ધારાસભ્ય અને નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ ચાલે કે કેટલી અને ક્યાં તેમની સંપત્તિ છે તેનું લખાણ પણ પત્રમાં લખવામાં આવ્યું છે। વધુમાં આ પત્રમાં લખવામાં આવ્યું છે કે આનંદ ડાગા, અમૂલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ અને બધા જ એક જ હારના મણકા છે। પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરી આ ટોળી રોકડી કરે છે। ડાગાએ બધાને પૈસો બતાવી લટ્ટુ બનાવી દીધા છે। ધર્મેન્દ્ર તો પહેલેથી જ એએમટીએસની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે। પછી પૈસા માટે લાડપાડુ અમૂલ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થયો એટલે ડાગા જોડે રોકડીની સાંઠગાંઠમાં લપેટાયો। આ કટકી કિંગે એએમટીએસમાં ડાગા માટે બબાલ કરી હતી તે બધા જાણે છે। આ ભાઈએ એ વખતની ડાગાની ઓફિસના પહેરેદાર બન્યા એ મણિનગર વિધાનસભાના બધા કાર્યકરો જાણે છે। પણ આ ચંડાળ ચોકડીને કારણે કોઈ બોલતા નથી। આ મોટા ભાગે દરરોજ ડાગાને સલામ કરવા જાય છે અને એના ઇશારે કામ કરે છે। વાયરલ પત્રિકા મુદ્દે પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું, જેમાં તેમણે જણાવ્યું કે મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી। જાહેર જીવનમાં માણસ કામ કરતો હોય, બધાને ન્યાય ન આપી શકે। જાહેર જીવનમાં રહેલી વ્યક્તિઓ હોય તેની પાસે દરેક લોકો કામ લઈને આવતા હોય છે। સારા કામ હોય, ખોટા પણ કામ હોય, સાચા પણ હોય અને અમુક લોકોના કામ થતા હોય અને અમુક લોકોના ન પણ થતા હોય। અને આવી રીતે જ્યારે ખોટા કામ લઈને કોઈ આવતું હોય અને કામ ન થયું હોય અને કોઈનું સાચું કામ થયું એટલે સ્વાભાવિક રીતે ઈર્ષાભાવથી આવા પત્રો લખાતા હોય છે। આ કંઈ પહેલી વખત નથી બનેલું। આદિ અનાદિકાળથી દરેક કોઈ જાહેર જીવનમાં વ્યક્તિ લખેલી કોઈ પણ પક્ષની હોય, કોઈ સરકારી અધિકારી હોય, ગમે તેના માટે પણ આવા નાનામાં પત્રો લખાતા હોય છે। કારણ કે જો વ્યક્તિ સાચો હોય તો પોતાના નામ સરનામા સાથે ફરિયાદની અરજી કરતો હોય છે, પરંતુ વ્યક્તિ ખોટો છે જ એનો મતલબ એ નાનામાં પત્રો લખી રહ્યો છે। છતાં પણ આવો પત્ર હજી કોઈ ભારતીય જનતા પાર્ટીને મળ્યો નથી અને ભારતીય જનતા પાર્ટીને મળશે આવો કોઈ પત્ર તો